મિત્રો, રાજસ્થાનનો આ રથ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વાત કરી ગઈકાલની મેચની. વરસાદના એક વિલન તરીકે આગમન હોવા છતાં પણ 11 ઓવરની મેચ રમાઈ. મેચ ઘણી રસપ્રદ હતી. એકાંતરે એવું લાગતું હતું કે વન સાઇડેડ જ હતી. શરૂઆત કરીએ છીએ ટીમના બેલેન્સની. બંને ટીમનું બેલેન્સિંગ જોવા જઈએ તો મુંબઈ ઇન્ડિયન્સ ટીમ્સનું પલડું ભારે લાગતું હતું કે આ મેચ જીતી શકે છે. પીચ એવી ખાસ જોરદાર હતી નહીં, પણ છતાં પણ એ લોકોએ બોલિંગ લીધી. એમાં વાંધો નહોતો. તો પહેલો મોટો ક્વેશ્ચન માર્ક એ છે કે શું દીપક ચહર એ જસપ્રીત બુમરાહ કરતાં પહેલાં સ્ટ્રાઇક બોલિંગ નાખી શકે? નો ડાઉટ દીપક ચહરના એબિલિટી પર આપણે શંકા નથી કરતા, પણ તમારી પાસે ટ્રેન્ટ બોલ્ટ છે, જસપ્રીત બુમરાહ છે, તમને ખબર છે કે સામેવાળો બેટ્સમેન વિભવ સૂર્યવંશી છે અને યશસ્વી જયસ્વાલ છે. હાઉ કેન યુ ડુ લાઈક ધીસ? આટલું મોટું મિસમેનેજમેન્ટ કેવી રીતે થઈ શકે? બંને જણે ધુઆધાર પારી રમી અને 150 સુધીનો સ્કોર પર પહોંચ્યા. બસ પહોંચ્યા તો ખરા, એ પણ વટથી. શું છગ્ગા માર્યા છે! આમ 15 વર્ષનો છોકરો એમઆઈની સામે જે પ્રમાણે રમતો હતો, એવું લાગતું હતું કે એમઆઈના આ સુપરસ્ટાર્સ, ક્યાંક સુપરસ્ટાર્સ ગણવા તો હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, તમે ખાલી આંગળીથી ગણીને જોજો, દીપક ચહર બરાબર, આપણો જસપ્રીત બુમરાહ, બસ. અને આ બધા જ એકદમ આમ ક્લ્યુલેસ લાગતા કે આ વ્યક્તિ અમે બોલિંગ કેવી રીતે નાખીએ. વાત તો સાચી હતી, પણ જ્યારે વાત આવે છે બોલિંગની, તો રાજસ્થાનની બોલિંગ એણે એમઆઈની બોલિંગ કરતાં સ્ટ્રેટેજિકલી સ્માર્ટ રીતે પ્લેસમેન્ટ રાખેલા હતા, ઓવર કોન્ફિડન્સમાં લાગતા નહોતા અને ફ્રોમ ધ ફર્સ્ટ સેકન્ડ ઓવરથી વિકેટ લેવાનું શરૂઆત કરી નાખી. એક સ્ટ્રેટેજી સાથે આવ્યા હતા દીપક ચહર, સંદીપ શર્મા, નાંદર બર્ગર. આ બંને જણાએ એવા અંડર પ્રેશરમાં મૂકી દીધા કે જોતજોતામાં તો 6 થી 7 ઓવરમાં ગેસ 4 વિકેટ તો પડી ગઈ હતી. તો થેન્ક્સ ટુ રુધરફોર્ડ અને નમનદીપ, એ બંને જણાએ જે 40-45 રનની જે પાર્ટનરશિપ કરી, એના કારણે એ લોકો 121 રન સુધી પહોંચ્યા. બસ તમને શું લાગે છે, એમઆઈમાં કંઈક તો ગડબડ છે? આટલા બધા સુપરસ્ટાર પ્લેયર હોવા છતાં જો એક જીત માટે, એ પણ રાજસ્થાન રોયલ્સની ટીમ જેવી ટીમ સામે આમ જીતી ના શકે તો શરમજનક કહેવાય. કેમ કે રાજસ્થાનમાં એવા સ્ટાર સ્ટડેડ પ્લેયર નથી, સોરી ટુ સે, પણ એ લોકો ટીમ વર્ક બનીને રમે છે. જ્યારે એમઆઈના પ્લેયરો, સોરી ટુ સે, બધા સુપરસ્ટાર છે, પણ જ્યારે ટીમ તરીકે રમવામાં ક્યાંક ને ક્યાંક હાર્દિક પંડ્યા નથી એડજસ્ટ થઈ શકતો, કાં તો ક્લ્યુલેસ લાગે છે. સમથિંગ ઇઝ હેપનિંગ. કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને તમને કોણ લાગે છે રાજસ્થાન રોયલ્સનો રથ કોણ રોકશે? ગુજરાત ટાઇટન્સ, સીએસકે કે પછી બીજું કોઈ ઓર? ખાસ અપડેટ આપજો કોમેન્ટ કરીને.